ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ફાયર વિભાગ દ્વારા આજરોજ એસટી બસ સ્ટેન્ડ સામે આવેલા શક્તિ પેટ્રોલિયમ પંપ પર મોકડ્રીલનું આયોજન કરાયું હતું. તો આ મોકડ્રીલમાં ગેસ લીકેજના કારણે કર્મચારી બેભાન થવાની અને આગ લાગવાની પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. તો વેરાવળ સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના જણાવ્યા મુજબ ફાયર વિભાગને કોલ મળતા જ ટીમ માત્ર 4 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો ટીમે સૌપ્રથમ બેભાન કર્મચારીનું રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફત તેને સારવાર માટે ખસેડ્યો હતો. ત્યારબાદ ગેસ લીકેજ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો સીએનજી અને પેટ્રોલ ડીઝલનું વેચાણ એક જ સ્થળેથી થતું હોવાથી આગ વધુ વિકરાળ બનવા પામી. આ પરિસ્થિતિમાં વધુ ફાયર વાહનો બોલાવી ફોર્મની મદદથી આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. તો ઉનાળાની સિઝનમાં વધુ તાપમાન અને આગની ઘટનાઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મોકડ્રીલ દરમિયાન ફાયર વિભાગની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુધારો અને સૂચનો પણ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.